फ्रेंड्स केम छो मजामा। आपणे चैप्टर नंबर 11 में एक नवो टॉपिक जोईए छे जेनु नाम छे इथिलीन ग्लाइकोल अथवा एने कहेवामां आवे छे इथेन 1,2 डायोल। ए टॉपिक में शुं भणवानुं थाय आपणे तो पहला तो एनुं सूत्र शुं थाय तो सूत्र थाय CH2OH अने अहींया CH2OH। आ रीते इथेन 1,2 डायोल अथवा एने इथिलीन ग्लाइकोल तरीके ओळखाय छे। पहला आपणे लईए छे ए प्रिपरेशन। प्रिपरेशन एटले शुं तो आपणे बनावट जोईशुं। तो इथेन 1,2 डायोल अथवा इथिलीन ग्लाइकोलनी आपणे बनावट जोईए। तो शुं छे बनावट तो पहली बनावट छे इथीन मांथी। इथीननुं सूत्र शुं थाय तो 3 मोल CH2 डबल बॉन्ड CH2 आने इथीन कहेवाय। एनी प्रक्रिया आल्कलाइन KMnO4 એટલે બેઝિક મીડિયમમાં KMnO4 એને કહીશું આપણે આલ્કલાઇન KMnO4 પ્લસ પાણી ઉમેરીશું એટલે H2O। હવે આ પ્રક્રિયામાં નિપજ તરીકે શું બનશે તો H2O ના આપણે 4 મોલ અણુ લઉં તો એક OH OH બે વખત અહીંયા આવી જાય તો 3 ટાઈમ્સ CH2OH CH2OH એને ઇથિલીન ગ્લાઇકોલ અથવા ઇથેન 1,2 ડાયોલ કહેવાય વત્તા KMnO4 નું વિઘટન થાય એટલે બનશે MnO2 અને વત્તા K બાકી રહ્યો અને આનો OH એટલે બનશે KOH 2 મોલ KOH। એટલે ફરીથી ઇથિન એની આલ્કલાઇન KMnO4 સાથે પ્રક્રિયા કરીએ H2O ની હાજરીમાં તો ઇથેન 1,2 ડાયોલ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે। પહેલી બનાવટ પછી બીજી બનાવટ લઈએ તો એ પણ ઇથિનની જ પ્રક્રિયા છે પણ પ્રક્રિયક બદલાય છે। ઇથિનનું સૂત્ર શું થાય તો CH2 ડબલ બોન્ડ CH2 આને ઇથિન કહીશું। એની પ્રક્રિયા ઓક્સિજન સાથે ध्यान રાખજો સિલ્વરની હાજરીમાં સિલ્વર એટલે Ag અને આ પ્રક્રિયામાં 575 કેલ્વિન તાપમાન લઈએ તો હવે શું થશે તો આ બંનેની વચ્ચે દાખલ થશે એટલે એક પ્રોડક્ટ મળશે આ રીતની CH2 અહીંયા પણ CH2 અને વચ્ચે O। આને શું કહેવાય તો ઇપોક્સી ઇથેન અથવા ઇથિલીન ઇપોક્સાઇડ। ફરીથી આને કહીશું ઇપોક્સી ઇથેન અથવા બીજું નામ શું છે એનું ઇથિલીન ઇપોક્સાઇડ। હવે આ ઇપોક્સી ઇથેન અથવા ઇથિલીન ઇપોક્સાઇડનું જળ વિભાજન કરીશું હાઇડ્રોલિસિસ કહેવાય। હાઇડ્રોલિસિસમાં H2O નો અણુ દાખલ થાય ટેમ્પરેચર કેટલું રહીશું 473 કેલ્વિન તાપમાન રાખીશું। શું થશે H2O માંથી એક H અહીંયા ને એક OH અહીંયા એટલે તમારી નિપજ બનશે CH2OH CH2OH જેને આપણે ઇથિલીન ગ્લાઇકોલ અથવા ઇથેન 1,2 ડાયોલ કહીશું।
તો બહુ જ ઇઝી રિએક્શન છે. આલ્કિનની જ પ્રક્રિયા. O2Ag સાથે 575 કેલ્વિન તાપમાને શું મળે? ઇપોક્સી ઇથેન મળ્યો અથવા ઇથિલિન ઇપોક્સાઇડ મળ્યો. એની પ્રક્રિયા જળ વિભાજન 473 કેલ્વિન તાપમાને. તો તમને પ્રાપ્ત થાય છે ઇથેન 1,2 ડાયોલ. ઓકે, હવે ઇથિલિન ગ્લાયકોલની અંદર એ પ્રબળ આંતર આણવીય હાઇડ્રોજન બંધ ધરાવે છે. ઇથિલિન ગ્લાયકોલ કયો બંધ ધરાવે છે? પ્રબળ આંતર આણવીય હાઇડ્રોજન બંધ. તમે ભણી ગયા છો આંતર આણવીય H બંધ ધરાવે છે. અને આ આંતર આણવીય હાઇડ્રોજન બંધ ધરાવવાના કારણે આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે એ અણુઓ એકબીજા સાથે જોડાય છે અને જેના કારણે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે. એટલે આપણે લખીશું એના ઉત્કલન બિંદુ ઊંચા. એકલું ઉત્કલન બિંદુ ઊંચા નથી, પરંતુ તેની વિસ્કોસિટી પણ ઊંચી છે. વિસ્કોસિટી એટલે સ્નિગ્ધતા પણ વધુ છે અને તે H2Oમાં તેની દ્રાવ્યતા વધુ છે. તો કઈ બાબતને કારણે એની દ્રાવ્યતા વધુ છે? તો પ્રબળ આંતર આણવીય દ્રાવ્યતા વધુ છે. પ્રબળ આંતર આણવીય હાઇડ્રોજન બંધને કારણે એની 3 વસ્તુ વધુ છે. ઉત્કલન બિંદુ પણ વધુ, સ્નિગ્ધતા પણ વધુ અને H2Oમાં દ્રાવ્યતા પણ વધુ હોય છે. હવે લઈશું એની પ્રક્રિયાઓ. એમાં કઈ કઈ ટાઈપની પ્રક્રિયાઓ જોવા મળે છે? તો આપણે પ્રક્રિયાઓ જોઈશું. તો પ્રક્રિયાઓમાં પહેલી પ્રક્રિયા ઇથેન 1,2 ડાયોલની ઇથેન 1,2 ડાયોલની પ્રક્રિયા આપણે PCl5 અથવા SOCl2 થાયોનિલ ક્લોરાઇડ કેટલા કેલ્વિન તાપમાને? તો 433 કેલ્વિન તાપમાને. તો બંને OH રિમૂવ થશે અને બનશે CH2. OHની જગ્યાએ Cl થઈ જશે અને અહીંયા પણ CH2Cl. આનું નામ શું થશે? તો 1,2 ડાયક્લોરો ઇથેન મળે. તો 1,2 ડાયક્લોરો ઇથેન પ્રાપ્ત થાય છે. ઓકે, પાસેના કાર્બન સાથે હેલોજન છે એટલે એને જેમિનલ ડાયહેલાઇડ પણ કહેવાય કે વિસિનલ કહેવાય. એક જ કાર્બન ઉપર હોય અને જુદા જુદા કાર્બન ઉપર હોય તો તમે લોકો સારી રીતે જાણો છો. પાસે છે એટલા માટે વિસિનલ કહેવાય. હવે એ જ રીતે CH2OH એટલે કે ઇથેન 1,2 ડાયોલની પ્રક્રિયા 2HI સાથે પ્રક્રિયા થશે. છૂટો પડશે H2O. તો શું બનશે? તો જ્યાં OH હતું ત્યાં આયોડિન આવી જશે એટલે I CH2 અને I. એની જ પ્રક્રિયા હજુ આગળ જશે. I2નો અણુ છૂટો પડે એટલે ઇથિન બની જાય એટલે ઇથિન પ્રાપ્ત થશે. જો એટલે આ પ્રક્રિયામાં તમને ઇથિન પ્રાપ્ત થાય છે. ત્રીજી પ્રક્રિયા લઈએ તો અમે નંબર 3 આપીએ. પહેલી અને બીજી પ્રક્રિયા જોઈએ. હવે ત્રીજી પ્રક્રિયા એનામાં જોઈએ. તો ઇથિલિન ગ્લાયકોલ જ લઈશું એટલે OH
CH2 CH2OH, આ ઇથિલિન ગ્લાયકોલ મળ્યો. એની પ્રક્રિયા HNO3 સાથે 2 મોલ HNO3 સાથે પ્રક્રિયા કરીશું. કોની હાજરીમાં? તો H2SO4 ની હાજરીમાં. H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો શું મળે? તો સાંભળજો, CH2 નીચે પણ CH2 અને અહીંયા ONO2 એટલે નાઇટ્રેટ બને અને ONO2 એટલે નાઇટ્રેટ બને અને 2 મોલ પાણીના અણુ છૂટા પડે. તો આને શું કહેવાય? તો આને ઇથિલિન કહેવાય. અને NO3 છે બંને એટલે નાઇટ્રેટ છે, પણ 2 છે એટલે ડાયનાઇટ્રેટ કહેવાય. એટલે HNO3 સાથે પ્રક્રિયા કરતા ઇથિલિન ડાયનાઇટ્રેટ પ્રાપ્ત થાય છે. તો આ 3 પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા છે ઇથિલિન ગ્લાયકોલની જ પ્રક્રિયા, પાછી ચોથી પ્રક્રિયા છે. તો OH CH2 CH2 OH ઇથિલિન ગ્લાયકોલ. એની પ્રક્રિયા એસિટિક એસિડની હાજરીમાં એટલે કે CH3COOH અને H2SO4. ઓકે, આમાં શું નીપજ મળશે? તો આની નીપજ થોડીક અલગ આવશે. તો CH2O COCH3 અને બીજો CH2O COCH3. તો ફરીથી CH2O COCH3 અને નીચે CH2O COCH3. બધામાં પાણી જ છૂટું પડે છે. આમાં પણ પાણીનો અણુ છૂટો પડે. આનું નામ શું થાય? તો આ એસિટેટ કહેવાય. OCOCH3 એટલે એસિટેટ, પણ કેટલા એસિટેટ છે? 2, એટલે એને ડાય એસિટેટ કહેવાય. એટલે આખું નામ થાય ગ્લાયકોલ ડાય એસિટેટ. તો આપણને ગ્લાયકોલ ડાય એસિટેટ મળે છે. હવે બી પછી આપણે સી પ્રક્રિયા લઈએ, ઓક્સિડેશનની પ્રક્રિયા લઈએ. હવે બહુ જ ઇમ્પોર્ટન્સ પ્રક્રિયા છે ઓક્સિડેશન, ધ્યાનમાં રાખજો. ઓક્સિડેશન પ્રક્રિયા આપણે ધ્યાનમાં રાખીશું શું થાય છે. તો એ જ પ્રક્રિયા OH CH2 CH2OH. હવે બંને બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા થશે. તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે અહીંયા પહેલી. તો CH2OH ઓક્સિડેશનમાં O દાખલ થાય. ઓક્સિડેશન એટલે CH2OH એ CHO માં ફેરવાશે અને પેલી બાજુ તો CH2OH તો ખરા જ. આનું નામ શું થાય? તો ગ્લાયકો આલ્ડીહાઇડ. ગ્લાયકોઆલ્ડીહાઇડની પ્રક્રિયા પણ ઓક્સિડેશન કરીએ એનું 2 રીતે ઓક્સિડેશન થાય. તો ગ્લાયકોઆલ્ડીહાઇડની પ્રક્રિયા ઓક્સિડેશન કરીએ છીએ આપણે, તો CHO કન્વર્ટ થઈ જશે COOH માં અને અહીંયા CH2OH એમના એમ બનશે. આનું નામ શું થાય? તો આનું નામ થાય ગ્લાયકોલિક એસિડ.
શું કહેવાય? ગ્લાયકોલિક એસિડ. હવે ગ્લાયકોઆલ્ડિહાઇડની પ્રક્રિયા કરીએ તો આ CH2OH હતો એ પણ કન્વર્ટ થઈ જશે, CHOમાં જ કન્વર્ટ થઈ જશે. એટલે આનું નામ તમે ક્યાંક ભણેલા હશો, CHO, એને ગ્લાયોક્ઝલ કહેવાય. હજુ આ ગ્લાયોક્ઝલનું એક વખત ઓક્સિડેશન કરશો તમે, ગ્લાયોક્ઝલનું એક વખત ઓક્સિડેશન કરશો તમે તો પાછું તમને શું મળશે? તો ગ્લાયોક્ઝેલિક એસિડ એટલે એક CHO કન્વર્ટ થઈ જશે COOHમાં અને એક તો CHO જ રહેશે. આને કહેવાય ગ્લાયોક્ઝિલિક એસિડ. બહુ મોટી પ્રક્રિયા છે, ધ્યાન રાખજો સ્ટેપ બાય સ્ટેપ. જો આ ગ્લાયકોલિક એસિડનું પાછી ઓક્સિડેશન પ્રક્રિયા કરો તો પણ તમને ગ્લાયોક્ઝિલિક એસિડ પ્રાપ્ત થાય છે. અને આ ગ્લાયોક્ઝિલિક એસિડનું પાછું ઓક્સિડેશન કરો તો આ CHO હતો એ પણ COOHમાં ફેરવાઈ જાય. એટલે COOH બે વખત, એનું નામ તમે જાણો છો H2C2O4 અથવા એને કહેવાય ઓક્ઝેલિક એસિડ. બે વખત COOHને કહેવાય ઓક્ઝેલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા બહુ જ સહેલી છે, તમને આવડે એવી છે. હવે ડી લઈએ. ડીમાં લઈશું ડિહાઇડ્રેશન. બરોબર છે? ડિહાઇડ્રેશન એટલે શું? તો પાણીના અણુ જુદા જુદા અણુઓ વડે મુક્ત થવા. હાઇડ્રેશન છે એટલે પાણીનો અણુ દૂર થવો, યાદ રાખજો. હવે પહેલી પ્રક્રિયા CH2OHની પ્રક્રિયા કરું તો તમે જોઈ શકશો આ CH2OH અને અહીંયા પણ CH2OH. પહેલી જ પ્રક્રિયા હું 773 કેલ્વિન તાપમાને ગરમ કરું, વિચારજો. હવે એક બાજુથી OH જાય અને એક બાજુથી H જાય. ધારો કે અહીંયાથી H ગયો, અહીંયાથી OH ગયો, શું વધ્યું? CH2OCH2. તો હમણાં જ જે બનાવ્યું હતું એ જ બન્યું. શું કહેવાય આને? તો આનું નામ હમણાં જ બની ગયા ઇપોક્સી ઇથેન અથવા ઇથિલિન ઇપોક્સાઇડ. શેનો અણુ મુક્ત થયો? તો H2Oનો અણુ અહીંયા મુક્ત થાય છે. એટલે ડિહાઇડ્રેશનની પહેલી પ્રક્રિયા એમાં બને છે 773 કેલ્વિન તાપમાને ઇપોક્સી ઇથેન પ્રાપ્ત થાય છે. તો એને લખીશું આપણે ઇપોક્સી ઇથેન. બીજી પ્રક્રિયા લખીએ છીએ હવે. તો બીજી પ્રક્રિયા કોની જોડે થાય છે? તો CH2OH સાથે જ થાય છે. CH2OH એટલે આને કહેવાય ઇથેન 1,2 ડાયોલ, જે તમે જાણો જ છો. એની પ્રક્રિયા નિર્જળ ઝિંક ક્લોરાઇડ સાથે, નિર્જળ ZnCl2 સાથે મિત્રો. એની પ્રક્રિયા પણ H2O દૂર થાય તો શું થાય? તો CH2 ડબલ બોન્ડ CHOH. તો ધ્યાન રાખજો આ વસ્તુ અલગ છે આખી પ્રક્રિયા. તો અહીંયાથી OH ગયો, બરાબર, CH2 ડબલ બોન્ડ CHOH. એટલે આ રીતે લખીશ CH2 ડબલ બોન્ડ CH અને નીચે OH લખીએ છીએ. આનું નામ સાંભળી ગયું, આટલું તો વિનાઇલ છે અને OH છે એટલે આનું નામ શું થાય? વિનાઇલ આલ્કોહોલ. ચલો વિનાઇલ આલ્કોહોલની હવે રીએરેન્જમેન્ટ કરીએ, ટોટોમેરિઝમ કરીએ. આપણે ભણેલા છો તમે. ચલરૂપકતા અથવા ટોટોમેરિઝમ કરીએ. હવે જો એની ચલરૂપકતા કરીએ તો શું થાય? આનો H અહીંયા જાય અને ડબલ બોન્ડ અહીંયા આવે તો અહીંયા H અહીંયા જતો રહે
એટલે CH2 કન્વર્ટ થઈ જાય CH3 અને ડબલ બોન્ડ અહીંયા આવી જાય એટલે C ડબલ બોન્ડ OH. આને કહેવાય ઇથેનાલ અથવા એને એસિટાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇથિલિન ગ્લાયકોલની જો તમે 773 કેલ્વિન તાપમાને કરો તો ઇપોક્સી ઇથેન મળે, પણ આ જ ઇથિલિન ગ્લાયકોલની નિર્જળ ઝિંક ક્લોરાઇડ સાથે પાણી દૂર થાય તો ઇથિલિન વિનાઇલ આલ્કોહોલ મળે અને એની ચલ રૂપકતા કરતાં ઇથેનાલ અથવા એસિટાલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. ત્રીજી પ્રક્રિયા છે એ કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે કરીશું. તો OH CH2CH2OH 2 મોલ ઇથિલિન ગ્લાયકોલ લઈશું આપણે. આમાં પણ OH CH2CH2OH કેટલા મોલ મળ્યા? 2 મોલ ઇથિલિન ગ્લાયકોલ છે. કોન્સન્ટ્રેટેડ H2SO4 લઈશું એટલે કે સાંદ્ર H2SO4 લઈશું. હવે જો સાંદ્ર H2SO4 લઈએ તો આ બાજુથી H2O અહીંયાથી H અને આ બાજુથી OH જાય અને આ બાજુથી H અને OH જાય તો 2 મોલ H2O છૂટા પડે. 2 મોલ H2O છૂટા પડે પણ નિપજ કેવી મળે? જો આખી અલગ. O આ બાજુ CH2CH2O અને નીચે પણ CH2CH2 એટલે કંઈક આવું બને. O અને O, અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH2. આનું નામ શું બને? તો ડાયોક્ઝેન. નવી નિપજ ડાયોક્ઝેન પ્રાપ્ત થાય છે. ત્રીજી પ્રક્રિયા પછી ચોથી પ્રક્રિયા લઈએ. બધામાં પાણીનો અણુ મુક્ત થાય છે પણ અલગ અલગ પાણીના અણુ મુક્ત થાય અને પ્રક્રિયકો અલગ અલગ વપરાય છે. ફરીથી હવે OH CH2 2 મોલ જ લઈશું CH2OH. આ બાજુ પણ OH CH2 CH2OH. આ પ્રક્રિયામાં તમે જોઈ શકશો કે કોન્સન્ટ્રેટેડ H3PO4 અને નિસ્યંદન કરીશું. જો H2SO4 લીધા હતા તો બંને બાજુથી H2O ગયા હતા, પણ અહીંયા H3PO4 વાપરો છો તો એક જ બાજુથી H2O મુક્ત થશે એટલે આ H2O ગયો તમારો. તો શું બન્યું? CH2CH2OHO CH2CH2OH. તો આવું કંઈક બનશે. CH2CH2OH અહીંયા O વધ્યો, અહીંયા CH2CH2OH. નામ શું બને? ડાઇઇથિલિન ગ્લાયકોલ પ્રાપ્ત થાય. ડાઇઇથિલિન ગ્લાયકોલ. ટૂંકમાં 4 પાણીના અણુઓ સાથે મીન્સ પ્રક્રિયા 4 થઈ. પહેલી પ્રક્રિયામાં ગરમ કર્યું, બીજી પ્રક્રિયામાં નિર્જળ ઝિંક ક્લોરાઇડ, ત્રીજી સાંદ્ર H2SO4 અને સાંદ્ર H3PO4. તો દરેકમાં નિપજ અલગ અલગ પ્રાપ્ત થાય છે. તો આ બધી પ્રક્રિયા આપણે ઇથિલિન ગ્લાયકોલની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેની બનાવટ જોઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇથિલિન ગ્લાયકોલની જગ્યાએ પ્રોપેન 1,2,3 ટ્રાયોલ અથવા ગ્લિસરીન અથવા ગ્લિસરોલ વિશે માહિતી મેળવીશું. તો સમીકરણ તમને બધા આવડી ગયા હશે. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.